અંકલેશ્વરના ચૌટા નાકા સ્થિત અંકલેશ્વરની ધી એન્ડ પીટર લાઇબ્રેરી ખાતે વાચિકમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિયામક ગ્રંથપાલ, ગુજરાત સરકાર તથા ઉપસચિવ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકારના સુનિલ સલુજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપમાં તજજ્ઞ અને જલસાના પ્રોગ્રામિંગ હેડ નૈશદ પુરાણી પણ ખાસ ઉપસ્થિત રહી વર્કશોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં વાંચન અંગેની રુચિ વધારવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં લાઇબ્રેરીના પ્રમુખ ભૂપેન્દ્ર શાહ, સંયોજક દક્ષ શાહ અને કેડીએ મહિલા લાઇબ્રેરીના પ્રમુખ ડૉક્ટર લતા શ્રોફ તેમજ પુસ્તક પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્તે, અંકલેશ્વરમાં આવ્યો છું અને અહીંયા જે.એન. પીટીટ લાઇબ્રેરીના એક સરસ મજાના આ આંગણમાં એક વાચિકમનો વર્કશોપ અમે લોકો કરવાના છીએ. હું ને મારો મિત્ર અંકિત, ચેતનભાઈ અને તેમના બધા સાથીદારોની સરસ મજાની આયોજન અને વ્યવસ્થા હેઠળ લોકોને વાંચતા કરવા માટેનો આ જે પ્રયત્ન છે એનામાં હું ભાગ લેવાનો છું. મને બહુ આનંદ છે કે અંકલેશ્વર જેવા એક નાના શહેરમાં પણ વાંચનની આટલી બધી પ્રવૃત્તિ થાય છે અને અહીંયા કંઈક ને કંઈક કાર્યક્રમો થતા રહે છે. જે.એન. પીટીટ લાઇબ્રેરીમાં અત્યારે મેં થોડીક મુલાકાત લીધી અને હું ફર્યો ત્યારે મને બહુ આનંદ થઈ ગયો. કેટલા બધા પુસ્તકો છે અને કેટલું બધું સુંદર રીતે તસ્દી લઈને એ લોકોએ સાચવ્યું છે અને જાળવ્યું છે અને યોગ્ય ગોઠવણ કરી છે. ટ્રસ્ટીઝમાં કેટલાક યુવા મેમ્બર્સ પણ છે અને કેટલાક અનુભવી વડીલો પણ છે. એ બધાની રાહબરી હેઠળ આખી સંસ્થામાં વાંચનના ખૂબ પ્રયોગો થાય છે, ખૂબ કાર્યક્રમો થાય છે, ખૂબ બધા હેતુપૂર્વકના આયોજનો થાય છે. મારી તમને ખૂબ શુભકામનાઓ છે. વાંચવું આપણા માટે એટલા માટે જરૂરી છે કે જ્ઞાન તો આપે જ છે, સાથે સાથે આપણને આપણી ભાષા તરફ દોરી જાય છે, આપણી સાહિત્ય સમૃદ્ધિ તરફ એ દોરી જાય છે અને વાંચવાથી મને એવું લાગે છે કે જીવન ખીલે પણ છે અને ખુલે પણ છે. તો આપ સૌને ખૂબ શુભકામનાઓ છે. જે.એન. પીટીટ લાઇબ્રેરી સાથે સંકળાયેલા દરેકને તમામને મારી ખૂબ બધી શુભેચ્છા. નમસ્કાર. આજરોજ જે.એન. પીટીટ લાઇબ્રેરી અંકલેશ્વર ખાતે વાચિકમ કાર્યક્રમનું જે આયોજન થયેલ છે તેમાં ભાગ લેવા માટેનું આમંત્રણ મળેલ છે. તદન્વયે આજરોજ અહીંયાની મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ લાઇબ્રેરીની મુલાકાતે આવેલા ત્યારે અમે પુસ્તકોનો નિહાળતા જોયું કે આશરે 40,000થી વધારે પુસ્તકોનો સંગ્રહ છે, જે તમામ કેટેગરીને સાહિત્યના રસિકોને, બાળકોને, વાચકોને, સિનિયર સિટીઝન વગેરેને સમાવેશ થતી હોય એ પ્રકારના પુસ્તકો સામેલ છે. આ સંસ્થા દ્વારા ઘણી ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે. ઝોલા લાઇબ્રેરીનો જે કન્સેપ્ટ છે જે અમલમાં મૂકેલો છે તેના થકી આજુબાજુના 31 ગામોને બાળકોને વાંચનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે અને અહીંયાનું વાતાવરણ જે છે ઘણું સારું છે અને વાંચનની પ્રવૃત્તિને ઉત્તેજના આપે એ પ્રકારનું અને આ પ્રકારની સંસ્થાઓ આગળ જતાં કામગીરી કરતી રહે એવી શુભેચ્છાઓ.